કોઈ વિદ્યાર્થી બોર્ડમાં માર્ક્સ જુઓ અને ગુજકેટમાં જુઓ. એક વિદ્યાર્થીને બોર્ડમાં છે 279 બરાબર અને એક વિદ્યાર્થીને 289 છે. પણ અહીંયા જોવા જઈએ તો ગુજકેટમાં એને કેટલા છે 105.55 છે અને આને ગુજકેટમાં કેટલા છે 97.25. શું ફરક પડ્યો? ફરક અહીંયા જુઓ. આ વિદ્યાર્થીનો રેન્ક કયો છે 651 651 અને અહીંયા કને રેન્ક કેટલો છે 648 648. શું ફરક પડ્યો? દેખાયું કે ના દેખાયું? અહીંયા કને 10 માર્ક્સની ગેપ હતી પણ અહીંયા માત્ર ને માત્ર જોવા જઈએ કેટલા માર્ક્સ કહેવાય 7 અને 5 એટલે 8 જ માર્ક્સનો ફરક છે. કેટલા માર્ક્સનો? આને 10 માર્ક્સ બોર્ડમાં વધુ છે અને આને ખાલી 8 માર્ક્સ ગુજકેટમાં વધુ છે અને રેન્કમાં કેટલાનો ફરક પડ્યો 3. સાહેબ શું ફરક પડે 3 રેન્ક આવે તો? 3 જણા જાય ને 3 જણાનો ઘણો ફરક પડી જાય. એક વિદ્યાર્થી ગવર્મેન્ટમાં એડમિશન મેળવે છે જેની ફી માત્ર કેટલી છે વર્ષે 1500 રૂપિયા 1500 અને એને વિદ્યાર્થીનો રેન્ક બદલાતા એ પ્રાઇવેટમાં એડમિશન મેળવે છે એની ઓછામાં ઓછી ફીસ 80,000. આ ફરક કહેવાય. અને એવા અમે જૂના કિસ્સાઓ ઘણા પણ જોયા છે વિદ્યાર્થીઓના રેન્કના કારણે 1-2 રેન્કના કારણે ગવર્મેન્ટમાંથી પ્રાઇવેટમાં જતા રહ્યા હોય અને ઘણી વખત આખી કોલેજ આખો જિલ્લો બદલાઈ જાય કોલેજ જુએ એવી ના મળે એડમિશન લેવું અહીંયા પણ મળે બીજી જગ્યાએ બરાબર. તો એ વસ્તુ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ખાલી ને ખાલી અહીંયા 10 માર્ક્સ છે અહીંયા 8 માર્ક્સનો ફરક હોવા છતાં પણ એ ભાઈ આગળ નીકળી ગયો. તો ઇમ્પોર્ટન્ટ છે. તમે વિચારજો કે મારે બોર્ડમાં સારા છે ગુજકેટમાં નથી તો ગુજકેટ વેરી ઇમ્પોર્ટન્ટ છે. ગુજકેટમાં પૂરેપૂરું ધ્યાન